સાંસારિક જીવનની વિધિ છે બધાને ફરીવાર આવવું પડશે. આપણે સગાવાલામાં લગ્નમાં ગયા હોય ફરીવાર આવવું પડશે. રેકોર્ડિંગ વિધિ રૂપે આપણે આપવું પડે તેમ તો આપણે તો ભગવાનના લગ્નમાં આવ્યા છીએ તો એની વિધિમાં આવતી હાલો પાછા રેકોર્ડિંગ બંધ હતું. આપણે ઉપર જવાનો ટાઈમ આવશે ને ત્યારે ભગવાન આપણને એ નહીં પૂછે કે કેટલા બંગલા મૂકીને આવ્યો તો કેટલી ગાડીઓ મૂકીને આવ્યો ને કેટલા વીઘા જમીન હતી તે ક્યાં લાંબો હાથ કર્યો છે એ તમને પેલા પૂછીએ ભાઈ. હે પેલા એ પૂછીએ કે લાંબો હાથ ક્યાં કર્યો. હાલો પાછા પાછા રેકોર્ડિંગ બંધ હતું આમાં. હા તો મને વાતો તો દેવાય એટલું આપી દો. અને જે કોઈ ભાઈઓ હતા બહેનોને ફોટા પાડવા હોય ભગવાન સાથે તે પાડી શકે છે. ચાલો અને કાલે સાંજે મહાપ્રસાદ નું આયોજન છે તો જે કોઈ ભાઈઓ તથા બહેનો આપણી સોસાયટીમાં નો આવ્યા હોય શેરીએ શેરીએ જે શેરીના આવ્યા હોય એ બધાને આમંત્રણ આપી દઈએ એકબીજાને કે ભાઈ કાલે મહાપ્રસાદ લેવાનો છે તો આપણે બધાને જવાનું છે. અને કાલે સોસાયટીના વોર્ડમાં પણ લખાઈ જશે. આ માત્ર રાખો વાંધો નહીં બસ. હાલો કેંજે રમાબેન પાછા હાલો ગોપીઓ બધા વાળા પછી આવી જાવ ફટાક એક હા રેડી રેડી. સપ્તાહનો કાર્યક્રમ સાંજે 7 વાગે પૂર્ણ થયા બાદ મહાપ્રસાદ નું આયોજન થશે. રેકોર્ડિંગ બંધ હતું. આવો હવે હાલો રેડી રેડી રેડી. અરે આ તો આખી યુટ્યુબ માં ચડાવવાનું છે. પ્રસાદી છે તો કોઈ લીધા વગર જાય નહીં. અને હવે ફટા જલ્દી જલ્દી પાડો. અમારે જાનૈયા ઉતાવળા થાય છે. પાછા પાછા વાવાઝોડું પણ નદી આવી જાય જઈ નહીં કે જાનૈયા પાછા. આવડે એક નદી ની ઉપાધિ હે ને. હાલો આવી જાવ બધા આપણે. સમજો લાઈવ લાઈવ તું લાઈવ સાહેબ અમારે એટલે બધું લાઈવ છે ભાઈ આવને. પેલા 2-3 દી રાત રોકતા ને આપણે જાનને એમ આપણે હવે 2-3 દી વરસાદ આવી જાય 2-3 દી ભલે રોકાઈ જાય મહેમાન ગતિ માણે. અત્યારે ભાઈ કોઈને 2-3 દિવસનો ટાઈમ નથી. કાર્યક્રમ પૂરો થાય એટલે ખાઓને ઘરે વ્યા જાય છે. જમી લીધું એટલે ગમે ત્યાં પ્રશ્ન હોય મહેમાન મેદાન ખાલી થઈ જાય. જાનિયાને શું હોય જમવાનું હોય બીજું શું હોય એને ઈ લેવાનો હોય. કાલે મહાપ્રસાદ નો